એટલે હાલો ને ઉતાવળા હાલો ને. એટલે તમે બે તો બહુ ટાટા શેઠ થાકી જવાય હે ઉભા રહ્યો લાવો ધોકો હવે આલી એક છો ને ચાલો મારો છોકરો ભણેલો છે, એને બધા આઈડિયા આવડે. હવે ઉતાવળા હાલ્યા હો. મારા દીકરા શેઠની જાત્રા એ ભારે કરી થાક્યા છે એવા, અને જો પોરો ખાવાનું કીધું ને તો આ મારો દીકરો બળિયા વારી કરે છે. કરવું શું મારે? આ શેઠ કા થાક્યા હો લાવો બળિયો લાવો. થાક્યા નથી તો એ આમ જેવો વાડીનો રસ્તો છે. હા શેઠ એ ટકા તું ક્યાં ઉપડ્યો? એ નાના છે. આજા એ બાપા એ કાંઈક હારા માણા લીધા હોત તો એ આ 2 કિલોમીટર નથી હાલતા ને તા પોરાના દીકરા થાય છે. એ ગરીબ મંગાઈ ને જાજુ નો હાલી કે. એ તું શીખણો છો, પૈસા વાળા હારે નો લેવાય. આ મારો દીકરો જાજુ ભણ્યો ને મારા સામો થાય છે. શેઠ હારી આવતા તો અવાઈ જુઓ, પણ જો ને આવી જાત્રા કોઈ દી ન કરાય. મારા દીકરીએ થકવાડી દીધા. કડી ભલે ત્યાં ઉભા હોય, અહીં ઘડી પોરો ખાઈ લેવો હે મારે તો. એ ટકારા તું કઈ શું ભાઈ મુઓ પહેલા મારા મોઢા સામું જો પરસ્યો ભરી ગયો, પોરો ખાવા આવ્યો તો. ભીમા હું પોરો ખાવા જ આવ્યો છું. મને નથી ખબર આ શેઠનું છોકરું આટલું બધું વાંદરા રૂકવું છે. મેં તને પેલા નથી કીધું? એ તું માન્યો નહીં, ઘઉંનો ખાવો તો તે ધડ્યો આવ્યો. એ હવે તારી હારે હારે મારી દિશા. ભીમલા હારે હવે આપડી કટના બીજું શું હોય? હરવે પોરા ખાતા ખાતા આ એક જાત્રા પૂરી કરી નાખી. હવે જવું જ પડશે. એ ડોલી ભીમલા ભાઈ તારો બાપા એમ કરી જાવે. ઉભો થા કયો બાપા આને તો ભારે વાર લાગી. હા તો રેને ઘડી. તમે તો ભારે ઉતાવળા આવ્યા. તમારા છોકરાની જાત્રા અને અમારે ઉતાવળ તો હોય જ ને. તમે એમ તો અમારા શેઠનો છોકરો ને. હવે ચાલો બળિયો ચાલો. મૂંગા શું હાલો છો? ધૂન બોલો યાર. શેઠ અમને એ કઈ ધૂન નથી આવડતી. હું બોલું ને અહીંથી બોલજો. એ હારું. જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હાલો હાલો હાલો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ. એ તમારું બાપ એમ ન કહેવાય. ઉભા રહ્યો. એ શેઠ અહીં હાલો તો. શું છે ભીમલા? શેઠ તમે અહીં ચાલો અને હું જોઈને બોલાવું પછી તમે બોલજો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. એ ભીમલા આ ધોકો પડે ને એટલે મારે ગાય નથી એકતો. એ શેઠ એ બધાને એમ જ થાય. ભીમા મૂંગા હાલજો. આવ્યો હાલ.
મારો છોકરો કેવો બાપા મારે પાણી પીવું એ મને તરસ લાગી છે. એ ભીમલા થેલામાં પાણી લાવ્યો છો? ના શેઠ, પાણી તો ભૂલી ગયો. એ ચકારા તને શું લેવા અહીંયા કામે રાખ્યો છે એ તું ખાતા કેમ નથી ભૂલી જાતો? આ શેઠ એ આટલામાં ક્યાંય પાણી નહીં જડે અને તમારા છોકરાને કયો આમ 2 કિલોમીટર હેઠો હાલે ને પણ અહીંયા પાણી જડશે અહીંયા પી લઈશું. મારો છોકરો નો હાલે. એ તારો છોકરો હું તારો બાપો હાલે પણ આ તો મોઢે સડાયું ને એટલે એ શેઠ આમ ફેટલા ઉડે ને ત્યાં પાણી હશે. તું ભર્યા પાણી? શેઠ હું એકલો જાઉં. એ હું હારી આવું છું ને. એ ટકારા પાછા ઉતાવળા આવજો. એ આ હોઠ હુકાઈ જશે. એ હા હા. એ બાપા તમારું વાઢ્યું તું કે આવા માણા નો હાલે. બટા એ ભણેલો નથી ને એટલે એને નો ખબર પડે. ભલામણા તલાવમાં પાણી જ નથી. આ જેવા તેવા ખબુશિયા ભીર્યા ડોરા. એ ભઈલા દોરું ભલે ને એ શેઠ નું છોકરું હાવ માકડા રોકું છે. હે હા ને કે મારો દીકરો આથી મને ઠેઠ ઘીરે પાણી લેવા કાઢશે. હારું હારું હાલ ભરી લઈ તો. એ ટકારા તું આમ ધ્યાન રાખજે તો શેઠ આપણને ભારી જશે ને તો આપણી જાત્રા અધૂરી જશે. એ હારું હારું તું દોરું બોરું ભરી લે ને. એ ભાઈ આપણે પાદરમાં પુગાડ્યા પણ થકવાડ્યા આ નકટી વાયે કેદી પૂગશું. ટકારા તારી વાત માજી હાચી છે. આ શેઠની જાત્રા રહીને એ આપણને વહેમી લાગશે. મેં તને ના પાડી હતી પણ તું ન માન્યો અને આ તેદી તું જોઈ જોત ને તો સારું હતું. હવે થઈ ગયું એ થઈ ગયું પણ હવે આપણે રહ્યા ને હુકમ એમ કરી આપણે આ દાધોળિયા રહ્યું ને એના પાદરમાં ઓલું મેરડીમાનું મંદિર રહ્યું ને આપણે ત્યાં દર્શન કરવા શેઠને લઈ જવી ગમે એમ કરીને. તો તારી વાત સાચી છે. ત્યાં આપણે ઝટ પૂગી જાય તો ઝટ ઘર ભેગા થઈ જાય. હા અને હેરાન થતા બંધ થઈ જાવી. હાલ હાલ આ ડોરું બોરું શેઠના છોકરાને ગુડ ગુડ. આને તો ઘરે વાર લાગી. એ બાપા એ મેં તારું વાઢ્યું તું એ આવા માણા નો લવાય. હા 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 આ છોકરે તો લોહી પીધું મારું. એ ડોહા તારું લોહી નથી પીધું. એ જયારે પીશ ને તો તારી ખબર પડશે. મારો છોકરો બહુ ડાયો બહુ ડાયો. મારો બાપો આમ જ કરતો હોય નીતાન આમ જ કરતો હોય. હાલો નાના શેઠ. આ તડકે પીવું ના ના આ 40 ડિગ્રી તાપમાં હું અહીંયા પાણી પીવું? એ હું એસી માં રેલો છું. હા હા મારા છોકરાની વાત સાચી છે. તો પણ ચેક આ નાના શેઠને સાયે લઈ જાવ. તો ઉપાડો. હાલો હાલો. શેઠ હવે સાયો આવી ગયો હેઠા ઉતરો. આ નાના શેઠ પાણી પી લીધું તો હાલો આપણે પછી ક્યારેય ભોગશું. ઉભો રે. હાલો ના દીકરા હું થાક્યો ન હોય. તમે કેવા હેલ્યા હતા? ઈ મેં તમને ઉપાડીને આવ્યા તો તમે કેવી રીતે થાક્યા હોય? મારા હામું બોલે હે બાપા આને કઈ કહી દો. હાલ હાલ તું
માર પગ કસે. મારો દીકરો બેઠો બેઠો દાંત કાઢે છે પણ આઈને બાપાને કઈ કહેતો નથી. એ ટકારા, એ તોલો આમ આમ નથી કરવો. એ આ તારો બાપ બીજો પગ ખાલી પીડ્યો હે. બેઠો અહીંયા બેઠા બેઠા હિંજી ન કરું તેને આમ ઘડી પોરો ખાઈ લ્યો. ટકારા, હાથ હવરા પીડ્યા, બળિયો ખાવો હે?